માંસ મટન ખાતા એ સુખી છે, પણ એવું ક્યારે હોતું ગમે તે રીતે બીમારી હશે તો એના ઘરમાં લક્ષ્મી માતા કંઈક અલગ રીતે તો આવતાનો બતા છે. ભલે કરોડ પર કુળદેવી અને એટલે કે દરેકની કુળદેવી ખૂંખાર મેળી જેવી હોય છે. ખૂંખાર મેળી માતા ખુદ કહે કે દરેકની કુળદેવી ખૂંખાર જ હોય છે દરેકને. પછી તમે પેલો ભૂવો સારો એમ ફર્યા કરો છો, પણ તમારે ક્યાંય રામ માળી રામ જે ખૂંખાર મેળી માતા ખૂંખાર મેળીના સાનિધ્યમાં જયા પછી લાખો લોકોના કામ થઈ જાય. ઘરે બેઠા બેઠા ફોનમાં જોતા પણ લાખો લોકોના કામ થયા છે. ખૂંખાર મેળી માતાને યાદ કર્યાથી પણ લાખો લોકોના કામ થયા છે. ખૂંખાર મેળી માતા એ છે જે પોતાની કુળદેવીનો ફોટો કરે છે, એટલે ખૂંખાર મેળી માતાએ કીધું છે. તો ખૂંખાર મેળી માતાના સારા પ્રવચન સાંભળીને લાખો લોકોની જિંદગી સુધરી ગઈ છે. લાખો લોકો દારૂ છૂટી ગઈ છે, માંસ મટન ખાનારા સુધરી ગયા છે. અને એમના કુળદેવીનો ભેટો ખૂંખાર મેળી માતા કહેવાય. તો ખૂંખાર મેળી માતાએ કીધું છે કે જો લાખો લોકો સુધરી ગયા છે ને તમે પણ સુધરી જજો. તો જે પણ માતાના સાનિધ્યમાં જાય તે સુધરી જાય ને ખૂંખાર મેળીના એકવાર નામ લે એટલે ખૂંખાર મેળી માતાએ કીધું છે કે જે દારૂ માંસ મટન ખાતા છે તે ક્યારેય સુખી નહીં થાય. ભલે દુનિયા ફરી વળે અને ઘરમાં આવતી એટલે પહેલાં આવતો મટન જે ખાતા હોય એ ઘરમાં રસોઈ થાય એટલે કે લક્ષ્મી રસોઈથી ચાલુ થાય. તો માંસ મટનનો ટુકડો ત્યાં પડ્યો હોય એટલે લક્ષ્મી નારાજ થઈ જાય. પછી ભલે ને તમારી જોડે કરોડો રૂપિયા હોય કે ગમે તેવી પ્રોપર્ટી હોય, પણ એ ગમે તે રીતે રસ્તો કરી નાખી છે. તમે ગમે તે રીતે તમે દુઃખી છો, તમે દવાખાનાથી હારી ગયા છો, કોઈ પ્રોબ્લેમથી હારી છો, કેસથી હારી ગયા, કોઈ ઝઘડા બાબતથી હારી ગયા હોય, કોઈ બીમારી એવી હોય, કોઈ કેન્સર એવા હોય, તો આ બધા બીમારીઓ થતી હોય. કારણ કે ખૂંખાર મેળી માતાએ કીધેલું છે કે કરોડપતિ હોય કે ગમે તે હોય, પણ તમે દુઃખ હોય તે જ્યાં માંસ ને દારૂ ખાતા હોય તો ખૂંખાર મેળી માતાએ કીધું કે સુધરી જાઓ તમારી માતાની આગળ. તો કહે કે દારૂ માંસ મટન ખાતા એ સુખી છે, પણ એવું ક્યારે હોતું નથી. ભલે પૈસાથી આગળ હોય પરંતુ એમના ઘરમાં બીમારી હોય, કોઈ પ્રોબ્લેમ તો હોય જ, દવાખાનાનો હોય, કોઈ પોલીસ સ્ટેશનનો હોય, કોઈ બીમારી હોય, કોઈ કેન્સર હોય, જોઈ જજો. ગમે તે રીતે બીમારી હશે તો એના ઘરમાં લક્ષ્મી માતા કંઈક અલગ રીતે તો આવતાનો બતા છે. ભલે કરોડપતિ હશે પણ તે સુખી નહીં હોય, કારણ કે માંસનો ટુકડો જ્યાં પડ્યો હોય, માંસ દારૂ હોય ત્યાં રાક્ષસનું રૂપ ધારણ થાય છે. અને ખૂંખાર મેળી માતાએ કીધું કે તમારી કુળદેવી નારાજ થઈ જશે. તો તમારી કુળદેવીને આ બધું ખપતું ના હોય, તમારી કુળદેવી રાજી ના હોય. જો તમારી કુળદેવી ચોખા ને એ બધું રહેતું તમે આ બધું સેવન કરતા હોય દારૂ માંસ મટનનું, તો તમારી કુળદેવી નારાજ છે અને દુનિયા ફરી વળો, દેરે ફરી વળો. પણ તમારી કુળદેવી જો નારાજ હશે તો કોઈ માતા તમારો સાથ નહીં પકડે, કારણ કે તમારી કુળદેવીને રાજી કર્યા વગર કોઈ માતા પણ કામ નથી કરતી. તો પહેલાં તમારે સુધરવાની જરૂર હોય છે. એ પણ ખૂંખાર મેળી માતાએ કીધું કે જો અહીંયા સાનિધ્યમાં વારે જ આવવું હોય તો પણ તમારી કુળદેવીને આગળ કરીને આવજો. અને તમારી કુળદેવીને સાફ જો તમારી કુળદેવી કહેશે અને તમારી કુળદેવી રાજી છે તો તમારું કામ છે. અને તમે માંસ મટન ખાતા હશે તો તમારું ક્યારેય કામ નહીં થાય. અને તમારી કુળદેવી નારાજ હશે તો તમારું કામ ક્યારેય થવાનું નહીં. તો એકવાર સાનિધ્યમાં જવું હોય તો પણ તમારી કુળદેવીને આગળ કરીને જજો તો જ જવાશે. અને જો લગભગ ખૂંખાર મેળીના સાનિધ્યમાં જવા માટે બહુ કિસ્મત જોઈએ. ખૂંખાર મેળીના સાનિધ્યમાં જવા માટે એકવાર ના પડી જાય તો તમે ગમે એટલા રહેવા જતા પણ જવાતું નથી. મારો ખુદનો અનુભવ છે. તો ખૂંખાર મેળીના સાનિધ્યમાં જવું હોય તો માતાને કરવું પડે, માતાને યાદ કરો કે મા તું પણ લાય એકવાર સાનિધ્યમાં આવું છે તો તમે જઈ શકો છો. બાકી તમે ઇગ્નોર કરશો કે ચલો આવતા રહેવા જઈશું પછી જઈશું, નથી જવું. એકવાર ના પડી જાય તો નથી જવાતું. તો ત્યાં જવા માટે લોકો બહુ પ્રયત્ન કરે છે, પણ ખૂંખાર મેળીના સાનિધ્યમાં જવું હોય તો માતાને યાદ કરજો, તમારી કુળદેવીને યાદ કરજો, જરૂર જવાશે અને સારા પ્રવચન સાંભળાશે. તો જય ખૂંખાર. તો હર હતા કળિયુગમાં આવી કુળદેવી અને એટલે કે દરેકની કુળદેવી ખૂંખાર મેળી જેવી હોય છે. ખૂંખાર મેળી માતા ખુદ કહે કે દરેકની કુળદેવી ખૂંખાર જ હોય છે. દરેકની કુળદેવી ખૂંખાર મેળી જેવી જ હોય છે, બહુચર માતા જેવી જ હોય છે. પણ તમને એક વિશ્વાસ નથી આવતો, એનો વિશ્વાસ નથી આવતો કે તમે તમારી માતાને કોઈ પણ કામ સોંપો અને તમે માંસ મટન દારૂ મટન છોડવાતા જ ના હોય તો તમારી માતા ક્યારેય કામ નહીં કરવાની. અને તમને વિશ્વાસ ઉઠી જાય તમારી માતા ઉપર કે કેમ કામ નહીં, પણ તમે જે વસ્તુ છોડવાની એ છોડતા નહીં અને તમારું કામ અટકી જશે. એટલે તમે તમારી માતા ઉપર વિશ્વાસ નહીં કરો એટલે તમારી માતા વધારે નારાજ થઈ જશે અને તમારું કામ થતું નથી. અને પછી તમે પેલો ભૂવો સારો એમ ફર્યા કરો છો, પણ તમારે ક્યાંય કામ થતું નથી. તમારે વધારે થતા જતા હોય અને પછી તમે માંસ મટન વધારે ચાલુ રાખો છો અને તમે બહુ જ પરિસ્થિતિ ખરાબ હોય તો પણ તમારી માતા
તમારી માતાને તમારું બહુ ધાર્યું કામ કરવું છે, તમારે બહુ આગળ લાવે છે, તમારે માતા તમારું બહુ ઈચ્છે છે, પણ તમે એક એવું છો જે કે તમને એવું લાગે કે અમારી માતા કામે બધી, પણ તમારી માતાનું તમે પાલન નહીં કરો. તમારી માતા કહે દારૂ છોડો તો નહીં છોડો, તમે માતારી કહે કે માંસ મટન છોડો તો અમુક એવા હોશિયાર પણ હોય છે કે ચાલો માતાએ ના પાડી પર રવિવાર મંગળવાર છોડી દે, નવરાત્રિ આવે તો છોડી દે, શ્રાવણ મહિનો આવે છોડી દે, પછી આડા દિવસ તો ખાતા તો એનો અર્થ કંઈ જ નથી. તો ખાવું તો એકદમ જ મૂકી દેવું એટલે ભૂલી જાય અને માફી માતાની માગી લીધી એટલે વાર્તા પૂરી. જીવન જાગે કે જીવીએ ત્યાં સુધી હમું પણ નહીં જોવાનું અને લાવવાનું પણ નહીં, અને લાવતું એને લાવવા પણ નહીં દેવાનું. તો તમારી કુળદેવી રાજી થાય ને તમે પુણ્યદાન કરતા થઈ જાઓ, અને પુણ્યદાન કરતા છે તમારી માતા રાજી થઈ જાય. એ બધું જોઈને તમારી માતા રાજી તો તમને મોં માગ્યું એટલે કે તમને દિલથી તમારી માતા રાજી થઈ જાય એટલે તમારે માગે ને પણ વગર માગે તમારી કુળદેવી હાલે. તો આવું બધું હોય છે. તો જય ખૂંખા મેળી. તમારી કુળદેવી તમને માફ કરી દે. અને ખૂંખા મેળી માતાએ કીધું છે કે જો તમારી કુળદેવીને ચોખ્ખા નિવેદ ચડતું તો નિવેદને સુખડી, શ્રીફળ અને ચૂંદડી અને માફી માગવાની છે. તો જેમાં જે પણ આ બધી ભૂલ થઈ, જે પણ દારૂ માંસ મટન ખાધું, હવે માફ કરી દે. હવે પછી કોઈ જીવનમાં નહીં અડું. તો આવી રીતે તમે તમારી કુળદેવીને માફી માગો છો તો તમારી કુળદેવી 100% તમને માફ કરી દેશે. તમારી કુળદેવી ફળે લઈ લેશે ને 12 મહિનામાં તમારું ધાર્યા કામ થશે. તમે માગે નહીં પણ વગર માગે તમારી કુળદેવી આવશે. પણ ક્યારે તમારી માતા રાજી થશે ત્યારે પુણ્યદાન તમે કરશો, તો ભૂખ્યાને ખવડાવશો, કૂતરા જીવજંતુને તમે ટાઈમસર દરરોજ પ્લે કરશો તો તમારી કુળદેવી રાજી થશે. તો આમ કરવાથી તમારી કુળદેવી રાજી થશે અને તમારું ભલું કરશે. તો આ રીતનું કરશો તમારી કુળદેવી રાજી રહે. બાકી તમે જીવને પ્લે કરશો તો તમારી કુળદેવી નારાજ થઈ જશે, તમારું કામ નહીં થાય. દુનિયા ફરશો તો કામ નહીં થાય. ગમે તેવી માતાના મઢે જશો, ગમે જ્યાં ભૂવા જશો, પણ તમારી કુળદેવી નારાજ હશે તો કોઈ માતા કામ કરવાનું નથી. તો તમે એકવાર રાજી થઈ જાઓ અને તમારી કુળદેવીને સાચવો. તો તમારી કુળદેવીને રાજી કરશો તો તમારા ધારેલા કામ અવશ્ય થશે અને તમારી કુળદેવી પણ તમારા કામ કરશે. તો જય માતાજી મિત્રો. અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહેશે. નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. બ્લોગ વિડીયો પણ આવતા રહેશે.